બેસજો મિત્રો. સવાળો ખમાળો એ વેદર મુના ઠાકોરો રબારીઓ દરબારો 18 આલમ 18 વૈણ આ જગ્યાએ ભાવથી જોવા હોબળવા બેહવા દેવની આશીષ દર્શન આશા લઈને આ જગ્યાએ 5 વર્ષનો બાળથી મોડે 9 વર્ષનો માણસ આ જગ્યાએ આ ભૂમિ વેજલપુરના ગોદરા જેને રજવાડું કહેવાય, જેનું રાજા કહેવાય, જેનું રાજગઢી કહેવાય. ઘણા વર્ષો પહેલા કદાચ આ ગામનો વટ વર્ષોથી હાલતો આવતો અને એવી રોગણી જોગણી બળિયા દેવ અને ચાવું 84ના ખાતાને કદાચ મારા દીપોના ભગવાન બોલતા હોય હું લેબડાની માતા જોનતી હોઉં કે એક કનક ભાઈ કમા તમના કાળો ભુવા મોલ બાબર એ ભગા ભાઈ કમા તમના ખાબર કેળાની આ જગ્યાએ કનુ ભુવા બાબરભાઈ રોગણીનું દેરાહરું મારા સેધાભાઈને હોજવેને આદર્યું હોય અને હું લેબડાની માતા ધૂણતી હોય મારો દીપોનો ભગવાન કહેતો કે હાપનો વાઘ મરી જાય એટલા એના ઉપરે કોઈ ના જાય એવો નોમન નિશોન એક નગ ભાઈ રાખ્યો હોય ને કે ભૂત પલિત ના દીવાના થાય મરદનું બેહણું કર્યું એટલે નોમ મર થઈ ગયું એ સુરેશ ઠાકોર મર્યો નથી જીવશે એવું હું કાળા મેઘાવી દીધો દુનિયાના પંથકમાં જાઓ નવખંડ ધરતીમાં જાઓ એટલે વેજલપુર વખણાય અને આખા ગુજરાતનો ને આખા ભારતનો દેશ પરદેશનો માણસ હોય રહેવા આવે એટલે એને 1,000 રૂપિયા ટકો વેજલપુરના ગોધરા આલવો પડતા એનું રહેઠાણ હાથું થાય એટલે બાદશાહ જતો રહ્યો અને બીજો બાદશાહ વેજલપુરમાં પાછો એ મર્યો નહીં એ જીવત સતમ કઈનું નામ બોલો ઝાડ પોકારસ ચેડી મકોડા પોકારસ અને દુનિયાના પંથકમાં એનું છોકરું જન્મ રાજાની વાર્તા લખી હોય એવી વાર્તા ઘેર ઘેર સુરેશ ઠાકોરની લખાઈ જીવન એમાં હું ખટણ અને માતા બોલતી હોઉં તો એ કનક ઠાકોર તમારે હોઈ જવાનું મારે જાગવાનું હોના ચોદીના એ વકડાથી મોડીના પેલી વાઘરીની મેલડી બોલતી હોય ને પેલી ઊંઝેલી સધી બોલતી હોય
તમે દેવના પાછળ લાખો રૂપિયા વાપર્યા હોય ઘેર મોલ બાપ દાદાની કરોડોની મિલકત પડી હોય પણ જેનું વમના થતું હોય રૂપિયા નકોમાં કે મોહાબરના હૈણાની દીપો બોલતી હોઉં એ 365 દાળોમાં દુનિયામાં વરહાદ વન વેદલપુરના ગોધરયા ચોકડી મારી હોય તો કનક મોયનું એ દેરું શું જાગરિયા વગા તો સુરેશ ડોનના ઘરનું અનાજ ખાઈને ધોવા બેઠે આજ કોઈનું ખાઈને ધોવા બેઠી નહીં એટલે આજ તો કનકની માતા શું વેજલપુરના ઠાકોરની માતા શું મોને નું દેરું શું ના મોને ના મથા પથ્થર પણ કનક ઠાકોર પેલી વાઘરીની મેલડીને મળીને અને હું લેબડાની માતા બોલતી હોય મારો દીપોનો ભગવાન કહેતો હોય અને 3 ઘરના નખોદિયાની હોજવેરના મળી અને ઘણા વર્ષોથી પેલી સધી ફોની પડી હોય એને હું લેબડાની માતા ભેગી થતી રહું કનક ઠાકોર તમારે હોઈ જવાનું મારે જાગવાનું પણ ફલાણા દાળ ફલાણા ગોમમાંથી ફલાણા ઘેરથી જગત જોઈ 3 ઘેરથી ની પણ 5 ઘેરથી કાકડા વાળે એવો દાડો ના બતાવો મારું નામ માતા નામ તો હવને કમાવ ડોન તો હવને ચાલ કાળજો ચાર જોઈ એમ છવાય નહીં એના માટે 4 કાળજો જોઈએ શીતોળી બાળીને ઘરમાં હંતા એ મરદ ના કહેવાય અને એ ડોન ના થાય રાતના 2 વાગે અને હોના હોહરો પડે એની યાદ બોલતી હોય નિશાની બોલતી હોય તમારી પેઢીમાં નહીં પણ આખા વેજલપુરનું નામ રાખ્યું એટલા કનક ઠાકોરના ઘરનું નામ નહીં રાખ્યું પણ એને આખા વેજલપુરનું નામ અમર રાખ્યું એ કોઈ ભુવા બનીને રાખે કોઈ ભગત બનીને રાખે કોઈ બાવો બનીને રાખે કોઈ જોગી બનીને રાખે કોઈ સંત સાધુ કોઈ ભગત બનીને રાખે અને બંદૂકથી ગોળી તમારું નામ રાખ્યું એટલે સદા તમારી બંદૂકની ગોળી અમર રહેવાની એવું મારા દીપોના ભગવાન આ તો એને હોનાની મૂર્તિ કરીને તમે બિહારીને દીવો કરો છો હોનાની મૂર્તિ બનાવીને તમે દીવો કરો છો અને દીકરી દીકરાને મજા આ તો 18 આલમ રેમો લાવી છે કે મારી વિહોતરનો મજા ઠાકોર તમને મજા હું તમારી માતા છું અને મારા દીપોના ભગવાન કહેતા હોય પણ કે ઓ જાગરિયા રોકના ભોળાથી મન પાચન થતું નથી મરદોનું ભોણું છોડતી નથી એ મોહાબર હૈણાના એ મરદોના પલોઠીનું દેવું સોરકનો સગના થાય
બેમાં ખમા જેની ખમા ગમે ગોમાના રબાલ્યું કાળું ભુવા દરબારો